ડીસામાં તંત્રની ઘોર બેદરકારી, હાઈવેની કામગીરીમાં પાઇપલાઇન તૂટતા રોજનું 10 લાખ લીટર પાણી રસ્તા પર વહ્યું. ડીસાના ભોપાનગર વિસ્તારમાં નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન નગરપાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. રેલવે સ્ટેશન અને ભોપાનગર બોરનું પાણી આસપાસના ગોસ્વામીવાસના 10થી વધુ મકાનોમાં ઘૂસી જતા લોકોના ઘરવખરીના સામાન અને શાકભાજીને ભારે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 3 દિવસથી દરરોજ અંદાજે 10 લાખ લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં નગરપાલિકાના કોઈ અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત ન લેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક લોકોને પીવા માટે માંડ અડધો કલાક પાણી મળે છે, જ્યારે બીજી તરફ તંત્રની બેદરકારીથી લાખો લીટર પીવાનો પાણીનો બગાડ થઈ રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેથી સ્થાનિક રહીશોએ યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેર કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે.